વિદેશી સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો। 36.58 લાખના મુદ્દામાલ સાથે એક દબોચ્યો। સુરતના રાંદેર વિસ્તારમાં શહેર પોલીસે એક મોટી કાર્યવાહી કરતા વિદેશી સિગારેટ અને ઈ સિગારેટના ગેરકાયદેસર જથ્થાનો પર્દાફાશ કર્યો છે। શહેર એસઓજીએ મળેલી માહિતીના આધારે રાંદેર વિસ્તારમાં આવેલ એક ગોડાઉન પર દરોડો કરીને કરોડો રૂપિયાની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે। આ સિગારેટ પર કોઈ હેલ્થ વોર્નિંગ ન હોવા છતાં તે વેચવા માટે સ્ટોક કરાયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર એસઓજી પોલીસે રાંદેર વિસ્તારમાંથી કુલ રૂપિયા 36.58 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। ગોડાઉનમાંથી 17.76 લાખની કિંમતના 296 ઈ સિગારેટના પીસીસ અને 18.82 લાખની કિંમતના 7,979 વિદેશી સિગારેટના પેકેટ્સ જપ્ત કરવામાં આવ્યા છે। આ તમામ માલ હેલ્થ વોર્નિંગ વિના આવેલો હતો, જે ભારતીય કાયદાના ઉલ્લંઘન હેઠળ આવે છે। આ મામલે પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેને પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવ્યો છે। પોલીસે જણાવ્યું હતું કે આ મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવ્યો, કોની સાથે આ ટોળકી સંકળાયેલી છે અને વિદેશી સિગારેટનો નેટવર્ક કયા શહેરમાં ફેલાયેલો છે, એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। તાજેતરના સમયમાં સુરતમાં નશીલા પદાર્થો અને નુકસાનકારક પદાર્થોની આવકમાં વધારો થતો જોવા મળ્યો છે। અગાઉ દારૂ કે ડ્રગ્સના કેસો સામે આવતા હતા, હવે વિદેશી સિગારેટ અને ઈ સિગારેટનો કાળો ધંધો પણ સામે આવતો જઈ રહ્યો છે। ગઈકાલે એસઓજીને એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે। તો એસઓજીની ટીમે રાંદેરમાં મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં નઝીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે, જે પોતે આઝમગઢ યુપીનો છે, એના ગોડાઉનમાંથી ઈ સિગરેટનો જથ્થો ટોટલ 17,76,000નો તથા પ્રતિબંધિત સિગરેટ એસે, દોનહિલ, મેલબોરો એવી જે છે એની ટોટલ 18,87,000 એમ ટોટલ મુદ્દામાલ 36,58,000નો મુદ્દામાલ મળેલ છે, એને જપ્ત કરેલ છે। અને ઈ સિગારેટ એક્ટ 4, 5, 7, 8 તથા ટોબેકો એક્ટની 7, 8, 9, 20 આ કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે।